શહેરના અનેક વિસ્તારોમાં હાલ પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે કે જ્યાં રહેતા હિન્દુઓ એ વિસ્તાર છોડી અને બીજી જગ્યાએ રહેવા જતા રહે છે અને વિસ્તાર ખાલી થતો જાય છે અને ત્યાંના મકાનો વિધર્મીઓ દ્વારા ખરીદવામાં આવે છે। આ વિસ્તારોમાંથી માઇગ્રેશન અટકાવવા માટે થઈ અને આ વિસ્તારોમાં જૂનાગઢ શહેરમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। જૂનાગઢ શહેરના અમુક વિસ્તારમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ વિસ્તારમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। ખાસ કરીને જૂનાગઢનો મધ્ય વિસ્તાર એટલે કે ઉપરકોટ, લીમડા ચોક, દીવાન ચોક, પંચાટડી ચોકની આજુબાજુનો વિસ્તાર તેમજ જોશીપુરાનું નંદનવન, આદિત્યનગર, ખામધોડ વિસ્તાર, સાથે સાથે ઘાંચીપટની બાજુમાં આવેલ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર, વાણંદ સોસાયટી, આવા અનેક વિસ્તારોમાં હાલ પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે કે જ્યાં 100% હિન્દુઓ રહેતા હતા ત્યાં આ વિધર્મીઓ દ્વારા મકાન ખરીદી અને સંપૂર્ણ વિસ્તાર અત્યારે વિધર્મીઓથી થઈ ગયો છે। એટલે ખાસ કરીને આવા વિસ્તારમાંથી હિન્દુઓનું માઇગ્રેશન થતું જાય છે અને બીજા વિસ્તારમાં જાય છે। એટલે હિન્દુઓનું માઇગ્રેશન અટકાવવા માટે જૂનાગઢ શહેરમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। એના માટે થઈ અને મેં માનની મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવી રજૂઆત કરી છે કે જૂનાગઢના જે 15 વિસ્તાર છે એમાં અશાંત ધારો તાત્કાલિક અસરથી લગાવવો ખૂબ જરૂરી છે એવી રજૂઆત કરેલ છે। શું છે અશાંત ધારો, કેવી રીતે હોય છે? અશાંત ધારામાં જનરલી પ્રોપર્ટી ટ્રાન્સફરની વાત આવતી હોય છે। તો અશાંત ધારા પ્રમાણે જે વિસ્તારની પ્રોપર્ટી વેચવાની હોય છે તો ત્યાં આજુબાજુના લોકોની સહમતિ લેવી, સાથે સાથે તમારે પ્રોપર્ટીની લે વેચ કરવી હોય તો એની મંજૂરી માનની કલેક્ટરશ્રી પાસેથી લેવાની હોય છે કે જો એ મંજૂરી આપે તો જ તમે પ્રોપર્ટીનું વેચાણ કરી શકો। એટલા માટે થઈ અને આ વિસ્તારમાં માઇગ્રેશન થતું અટકાવવા માટે થઈ અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે। અશાંત ધારો આમ તો ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવાનો હોય છે અને એની અમલવારી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરશ્રી કરતા હોય છે। અશાંત ધારો લાગવાથી જે વિસ્તારમાં પ્રોપર્ટીનું વેચાણ કે ખરીદી થાય છે તો એની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે અને મંજૂરી બાદ જ એનું વેચાણ કે ખરીદી થઈ શકે છે। અને જે વિસ્તારની પ્રોપર્ટી હોય તો એ વિસ્તારના આજુબાજુના લોકોનું સહમતિ પણ લેવામાં જરૂરી હોય છે અશાંત ધારા પ્રમાણે। એટલે જે જૂનાગઢમાં આ પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે તો એને અટકાવવા માટે અશાંત ધારો જરૂરી છે। ફાયદા શું, નુકસાન? ફાયદા એટલે હાલ જે વિસ્તારોમાંથી હિન્દુઓનું માઇગ્રેશન થઈ રહ્યું છે તો એ માઇગ્રેશન અટકાવવું હોય તો અશાંત ધારો જરૂરી છે।